તો વરસાદની વાત કરીએ છેલ્લા 2 કલાકમાં પાલિતાણામાં 3.74 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 2 કલાકમાં જેસરમાં 2.40 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ભાવનગરના મહુવામાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે। સિહોરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારથી જે અલગ અલગ વિસ્તારોમાં આગાહીની વચ્ચે વરસાદનું આગમન થયું છે ત્યારે તળાજામાં 0.5 ઇંચ વરસાદ, ખાંભામાં 0.63 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 2 કલાકના વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો સૂત્રાપાડામાં 0.59 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઠેર ઠેર વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન જે અલગ અલગ જિલ્લાઓમાં થયું છે। જાફરાબાદમાં 0.39 ઇંચ, લીલિયામાં 0.39 ઇંચ વરસાદ ખાબક્યો, વલભીપુરમાં 0.31 ઇંચ, ઉનામાં 0.28 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો લાઠી, સાવરકુંડલામાં 0.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી જે અલગ અલગ જિલ્લાઓમાં થઈ છે। એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી વરસાદની તેને લઈ અને મેઘરાજાનું આગમન વહેલી સવારથી જ અલગ અલગ જિલ્લાઓમાં થઈ રહ્યું છે। છેલ્લા 2 કલાકના વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો સૌથી વધુ પાલિતાણામાં 3.74 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારબાદ જેસરમાં 2.40 ઇંચ વરસાદ છેલ્લા 2 કલાકમાં ખાબક્યો, ભાવનગરના મહુવામાં 1.18 ઇંચ, જ્યારે ભાવનગરના સિહોરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભાવનગરમાં મેઘમહેર થઈ છે। તળાજામાં 0.5 ઇંચ વરસાદ, ખાંભામાં 0.63 ઇંચ વરસાદ છેલ્લા 2 કલાકમાં ખાબક્યો છે। તો ઉમરગામમાં 0.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢમાં અને ભાવનગરમાં 0.20 ઇંચ વરસાદ વરસ્યો છે। ભાવનગરની બગડ નદી 2 કાંઠે વહેતી થઈ છે। ભાવનગર જિલ્લાની તમામ નદીઓમાં નવા નીરની આવક થઈ છે। તો કેટલીક નદીઓ ઉફાન પર જોવા મળી તો કેટલીક નદીઓ ફરીથી જીવંત બની હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। પાલિતાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો અમરેલીમાં છેલ્લા 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પાલિતાણામાં છેલ્લા 2 કલાકમાં 3.74 ઇંચ વરસાદ ખાબક્યો। હજુ પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। તો હવામાન વિભાગની જે આગાહી છે તેની વચ્ચે રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે। ભાવનગરના પાલિતાણામાં સૌથી વધુ 3.74 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે જેસરમાં 2.40 ઇંચ વરસાદ વરસ્યો। ભાવનગરના મહુવામાં 1.18 ઇંચ વરસાદ છેલ્લા 2 કલાકમાં ખાબક્યો છે। છેલ્લા 2 કલાકમાં વરસાદી આંકડા પર નજર કરીએ તો સિહોરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નદીઓ જેમાં ફરીથી નવા નીરની આવક થઈ છે અને નદીઓ વહેતી થઈ છે તેના આ દ્રશ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા 2 કલાકમાં વરસાદ વરસ્યો છે। 3.74 ઇંચ પાલિતાણામાં સૌથી વધુ વરસાદ છેલ્લા 2 કલાકમાં નોંધાયો છે। તો સિહોરમાં 1 ઇંચ વરસાદ, તળાજામાં 0.5 ઇંચ વરસાદ, ખાંભામાં 0.63 ઇંચ વરસાદ। સૂત્રાપાડાની વાત કરીએ તો સૂત્રાપાડામાં છેલ્લા 2 કલાકમાં 0.59 ઇંચ વરસાદ ખાબક્યો છે। કેટલાક જિલ્લાઓમાં નદીઓ ઉફાન ઉપર છે તો કેટલાક જિલ્લાઓમાં ભાવનગરની બગડ નદીની વાત કરીએ તો નદી 2 કાંઠે વહેતી થઈ છે। ભાવનગર જિલ્લાની તમામ નદીઓમાં નવા નીરની મોટી આવક થઈ છે। તો ભારે વરસાદને લઈ એક તરફ નદીઓ ફરીથી જીવંત બની છે તો વહેલી સવારથી જ જે ઉકળાટ ભર્યું ગરમીનું વાતાવરણ હતું તેમાંથી પણ સ્થાનિકોને રાહત મળી છે।